અરે સીનુ તૈયાર થઈ ગઈ હોય તો બહાર આવજે. જો અશોકભાઈ, આ છે મારી દીકરી. ગમે છે ને? એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? એટલે એ જ, આ અશોક મારો ખાસ ફ્રેન્ડ છે અને હવે તારી સગાઈ કરવાની ઉંમર થઈ ગઈ છે તો આ અશોક જોડે કરી દઈએ. ના પપ્પા, મારે નથી કરવી સગાઈ, અને આ છોકરો પણ મને નથી ગમતો. અરે મારી વાત તો સાંભળ. પપ્પા, મારે કંઈ જ નથી સાંભળવું. અરે અશોકભાઈ, તમે ચિંતા ના કરો, એ તો હું એને ગમે તેમ કરીને મનાવી લઈશ. હા સારું રમેશભાઈ, તો હવે હું રજા લઉં. બોલ, હવે કરીશ ને એની જોડે સગાઈ? ના પપ્પા, તમારે મને મારવી હોય એટલી મારી લો, પણ હું એના જોડે સગાઈ તો નહીં જ કરું. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? મારે તો અશ્વિન જોડે સગાઈ અને લગ્ન કરવાનું સપનું વિચારીને બેઠી છું. મને મારા પપ્પા બીજા છોકરા જોડે સગાઈ કરવા માંગે છે. હવે મારું શું થશે? મારે આ વાત અશ્વિનને મળીને જાણ કરવી પડશે, નહીં તો ના થવાનું થઈ જશે. જવા દે મને અશ્વિન પાસે. આ સીનુ કેટલે રહી? હજી આવી નહીં. આ આવી ગઈ સીનુ. કેમ આટલી વાર કરી તે? અશ્વિન, મારા પપ્પા એમના ફ્રેન્ડના છોકરા જોડે મારા લગ્ન કરાવવા માંગે છે. હે, તું આ શું વાત કરે છે? તો તારે એમને ના પાડી દેવાય. મેં તો એમને ના પાડી, તોય મને મારા પપ્પાએ ઘરમાં બંધ કરી દીધી અને એમને કીધું કે તારે આ છોકરા જોડે સગાઈ કરવી પડશે. હવે આનો મારે જ કંઈક કરવું પડશે. હા, આને આજે મને કેમ ના પાડી? આ તો આ છોકરાને લઈને બેઠી છે, એટલે પણ હું આ છોકરાને તો ગમે તે કરીને હટાવીને જ રહીશ, અને આ છોકરી જોડે હું ગમે તે કરીને લગ્ન કરી લઈશ. પણ તું શું કરશે એ તો કે? એ તો હું કરીશ, તું ચિંતા ના કર. અત્યારે તું ઘરે જા, કાલે મળીએ આપણે. હા સારું. અરે સીનુ, ક્યાં ગઈ હતી? અહીં આવ. અરે અશોક, તો આય. અરે રમેશભાઈ, આ તમારી દીકરી બીજા છોકરાને પ્રેમ કરે છે, એટલે એ મારી જોડે સગાઈ કરવા નથી માંગતી. એ તું આ શું વાત કરે છે? મારી હરુભરું આંખે જોઈને આવ્યો, અને તમે સાંભળો. જા અશોક, તું ઘરમાં અને એને મનાવવાની કોશિશ કર. માને તો ઠીક છે, નહીં તો એને મારીને પણ મનાવજે, અને પેલા હરામખોરને તો બતાવવો જ પડશે. હા સારું રમેશભાઈ. બોલે, સગાઈ મારી જોડે કરવાની છે કે નહીં? આજે નહીં કરવાની કે કાલે પણ નહીં કરવાની સગાઈ તમારા જોડે. તો જોઈ, હવે હું તારા શું હાલ કરું છું. બોલ, સગાઈ કરવા તૈયાર છે કે પછી વધારે માર ખાવી છે? ના, રહેવા દો, મને મારશો નહીં. હું તમારી જોડે સગાઈ અને લગ્ન કરવા તૈયાર છું. હા, એમ પ્રેમથી માની જાતી હોય તો, અને પેલા નાલાયકને તો ભૂલી જજે, સમજી? રમેશજી, થોડીક મારી એટલે માની ગઈ, પણ પેલા નાલાયકને વચ્ચેથી હટાવવો પડશે. એ મળશે ક્યાં? એ ગામના વડલે હોય છે. તો એક કામ કરીએ, આપણે કાલે સીનુને ત્રણે જઈએ અને સીનુ જોડે એને ના પડાવી દઈએ. તો એ છોકરાને સીનુ ના પાડી દે તો કામ થઈ જાય. પછી તારા સીધા જ લગ્ન ગોઠવી નાખીએ. આ તો કાલે એવું જ કરીએ. તો ચલો, હું તમને કાલે મળું. તો
આ સારું. અલ્યા એ આ કેમ એના બાપને લઈને આવી છે? અશ્વિન, તું હવે મને ભૂલી જજે. અને હા, હું અશોક જોડે સગાઈ અને લગ્ન કરવાની છું. 101% મારી જાનને આ લોકોએ કંઈક કરાવી નાખ્યું છે. મારી જાન ના ફરે. કાલે તેને મને કીધું હતું કે મારા પપ્પા બીજા છોકરા જોડે સગાઈ કરવા માંગે છે. નહીં છોડો. આજે તો એ છોકરાને જીવતો નહીં છોડો. અરે ઓય, શું વિચારી રહ્યો છે? હવે આની જોડે સપના જોવાનું ભૂલી જજે. સપના તો તું જોવાના ભૂલી જજે. બોલ, કરવા છે સીનુ જોડે લગ્ન? ના, નથી કરવા મારે લગ્ન. મને મારશો નહીં, મને જવા દે. બકા, બધી જગ્યાએ હોશિયારી ના મરાય. કેમ કે અમુક જગ્યાએ શેર માથે સવા શેર મળી જાય. અને સાંભળો રમેશજી, તમે, હું અને તમારી આ દીકરી, અમે બંને સાચા દિલથી પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ. એટલે પ્રેમથી અમને અપનાવી દેજો, સમજ્યા? ચાલ સીનું ઘરે. રમેશભાઈ, આજે મને આને બહુ માર્યો છે અને આપણને નડશે, એટલે આને પેલા ડોન પાસે મરાવવો પડશે. હા, એવું જ કરવું પડશે અશોક. તો ચલો આપણે અત્યારે જઈએ. હા ચાલો. મારા ભગવાન અમને ક્યારેય માફ નહીં કરે. અરે ડોનભાઈ, હા બોલ, શું થયું? તમારે એક જણાને પૂરો કરવાનો છે. હા, પણ કેમ એને પૂરો કરવાનો છે? હું આ છોકરી જોડે સગાઈ અને લગ્ન કરવા માંગુ છું અને એ છોકરો વચ્ચે પડી રહ્યો છે. બરાબર, પણ એનું પેમેન્ટ 10 લાખ રૂપિયા આપવું પડશે. હા, આપીશું. જેવો તમે એને પૂરો કરી નાખો એવા હું તમને 10 લાખ રૂપિયા અપાવી દઈશ. બરાબર, અને એનો ફોટો બતાય. હા, 1 મિનિટ. હા સારું, જો તે પૈસા ના આપ્યા ને તો આને ઉઠાવી દઈશ. અરે તમે એની જરા ચિંતા ના કરશો. તો ડન. ઓકે. ચલો રજા લઈએ. એ તમે સાંભળો, કાલે આપણે પાછળ જઈને વાર કરવાનો છે અને એને બાજુના તળાવમાં ફેંકી દેવાનો છે. ઓકે? ઓકે ડોન ભાઈ, એવું જ કરીએ તો જ આપણું કામ 10 લાખ રૂપિયાનું થશે, નહીં તો નહીં થાય. અરે ડોન ભાઈ, આમ જુઓ, કદાચ પેલો આવે એ તો નહીં હોય ને? હા, આ જ છે. ચલો એ. અરે ઓય, તને મારવાની અમને સોપારી મળી છે, એટલે આજે તને તો અમે પૂરો જ કરી નાખીશું. એટલે તમે મને મારવા આવ્યા છો એમ? તો આવી જાઓ. ઉભા રહો, મને મારવા આવ્યા હતા એમ? જોઈ લીધું એનું પરિણામ? અરે શું થયું? કેમ તમે લોકો આવી રીતે દોડતા દોડતા આયા? અરે તમે ગઈકાલે જે છોકરાને મારવાનું કીધું તું ને, એ તો બહુ એટલે બહુ જ ખતરનાક છે. એ એકલાએ અમને બધાને તોડી નાખ્યા. તો હવે શું કરીશું એનું?
હવે અમારાથી કઈ નહીં થાય. તમે હવે એને કંઈક બીજા પ્લાનથી મારજો. એને મારવા હું તમને 10 ના ડબલ 20 લાખ રૂપિયા આપીશ. સોરી, આને મારવો હવે એ નામુમકિન છે. અરે ડોન ભાઈ જાઓ તમે તાર, હવે એને હું જોઈ લઈશ. હા સારું. જો અશોક, હું તમારા કાલે મંદિરે જઈને ફુલાર પહેરાવીને લગ્ન કરાવી દઉં, પછી તમે બંને મુંબઈ બાજુ રહેવા જતા રહો. પછી પેલો નાલાયક શું આવશે ત્યાં? હા, એ વાત તમારી કેવી સાચી હો રમેશજી, એવું જ કરવું પડશે. હવે હું શું કરું? આ તો ગઈકાલે જ મંદિરે જઈને લગ્ન કરાવવાની વાત કરે છે. મારે આ વાતની જાણ અશ્વિનને તાત્કાલિક કરવી પડશે, નહીં તો ના થવાનું થઈ જશે. 6 મહિના થાય પછી તમે બંને જણા ઘરે આવતા રહેજો. ત્યાં સુધી તો પેલો ભૂલી જશે અને સાવ તૂટી જશે. હા, ઓકે, ડન. તો આપણે કાલથી બધી તૈયારી કરવી પડશે, એટલે હું ઘરે જાઉં. આ સારું, અને બીજા કોઈને આ વાતની જાણ ના કરતા. હા સારું, નહીં કરું. કાલે વહેલા ઉઠવાનું છે, અત્યારમાં એક ઊંઘ લેવા દેજે. મારે હવે હાલ જ જવું પડશે અશ્વિન પાસે. પપ્પા સૂઈ ગયા છે ત્યાં સુધી આ વાત કહીને આવતી રહીશ હું અશ્વિનને. કેમ સીનુ તું દોડતી દોડતી આવી? અશ્વિન, પહેલા તું મારી ફટાફટ વાત સાંભળ. હું માંડ માંડ ઘરની બહાર આવી છું, એ પણ મારા પપ્પા સૂઈ ગયા છે અને જાગે પહેલા મારે પાછું ઘરે જવું પડશે. હા, તો બોલ ફટાફટ. કાલે મંદિરે ગાર્ડનમાં મારા પપ્પા પેલા છોકરા જોડે લગ્ન કરાવવાના છે. ત્યાં તું આવીને એને મારીને મને ત્યાંથી લઈ જજે. તો ચાલ આપણે અત્યારે જ ભાગી જઈએ. ના, મારા પપ્પાના આશીર્વાદ લઈને આપણે જઈશું. તારામાં તાકાત છે, તું કાલે એને પૂરો જ કરી નાખજે. હા સારું, તું જા, હું કાલની બધી તૈયારીમાં જઈશ. એક મિનિટ સીનુ, રોકાઈ જા. અશ્વિન આવી ગયો છે, હવે બરાબરનો ખેલ જામશે. આને કેવી રીતે ખબર પડી? આ વળી પાછો આવી ગયો. આ બહુ નડશે. શું કરવું હવે આનું? શું વિચારી રહ્યો છે? જીવતું રહેવું હોય ને તો ચૂપચાપ જતો રહે અહીંયાથી, નહીં તો સીધો આજે ઉપર જ પહોંચાડી દઈશ, સમજો? પ્લીઝ અશ્વિન, તને બે હાથ જોડું છું, સીનુના લગ્ન અશોક સાથે કરાવવા દે ને. એ તો હું ક્યારે નહીં થવા દઉં, કેમ કે હું સીનુને સાચા દિલથી પ્રેમ કરું છું અને તમારી સાક્ષીમાં હું સીનુ જોડે લગ્ન કરવા માંગુ છું. અને તું નીકળ અહીંયાથી. ચાલ સીનુ, ભાગ. આ અશોકને ભલે મારી નાખતો, મારે વચમાં નહીં પડવું, નહીં તો મને પણ પૂરો કરી નાખશે. રાજી ખુશીથી લગ્ન અશ્વિન જોડે કરાવવાની દેવા દે. લો અશ્વિન, બંને જણા સામે સામે ફુલાર પહેરાવી દો, પછી હું તમને આશીર્વાદ આપી દઉં.